નહીં આવું આજે એટલા માટે કહેવું પડી રહ્યું છે કારણ કે સુરત સિવિલમાં ઓપરેશન માટે 50-50 દિવસનું વેઇટિંગ પીરિયડ છે। કેમ આવી હાલતમાં છે સુરતની સિવિલ હોસ્પિટલ, આવો જોઈએ આ ખાસ રિપોર્ટમાં। દક્ષિણ ગુજરાતની સૌથી મોટી સુરત સિવિલ હોસ્પિટલમાં જો તમે ઓપરેશન કરાવવાનું કે સારવાર કરાવવાનું વિચારી રહ્યા હોવ તો ચેતી જજો, કારણ કે અહીં તમારું ઓપરેશન સમય પર થવાની ગેરંટી નથી અને ક્યાંક તમે રાહ જોવામાં જ જીવ ન ગુમાવી બેસો। આવું અમે એટલા માટે કહી રહ્યા છીએ કારણ કે નાની સર્જરી માટે 50 દિવસનું વેઇટિંગ છે। આ કડવી હકીકત છે કારણ કે ભરતભાઈ મિયાણી નામના વ્યક્તિને આ કડવો અનુભવ થયો છે। શું થયું હતું આવો સંભળાવીએ। હું કતારગામ ઝોનમાંથી સુરત સિવિલમાં દાંતની સારવાર માટે આવ્યો હતો। દાંતની સારવાર માટે રિપોર્ટ એક્સરે કરી અને ડેન્ટલ વિભાગમાં બતાવતા દાંત કાઢવાની જરૂરિયાત બતાવી અને એ માટે મને 24 જુલાઈની તારીખ આપવામાં આવી, એટલે આશરે 50 દિવસની એપોઇન્ટમેન્ટ આપી। હું એપોઇન્ટમેન્ટ લઈને ઘરે વયો ગયો, પરંતુ 24 જૂનના દિવસે મને દાંતમાં તકલીફ થતા હું ફરી વખત સિવિલમાં આવ્યો અને સિવિલમાં આવતા ડોક્ટરનું કહેવું હતું કે અમારી પાસે લોડિંગ બહુ છે, મેં તમારો સારવાર નહીં કરી કે તમને 24 જુલાઈ આપી છે, તે દિવસે આવો તો સારવાર થશે। અને હું ડેન્ટલ વિભાગમાં ગયો તો મને ફરી વખત બેનના હુકમ હોવા છતાં મને 7 દિવસનું વેઇટિંગ એટલે તારીખ 1-7 આવવાનું કીધું સારવાર માટે। મહત્વનું છે કે અમાનવીય વર્તન પછી ભરતભાઈએ કલેક્ટરથી લઈને સીએમ સુધી મેલથી ફરિયાદ કરતા જાણવા મળ્યું કે સુરત સિવિલમાં પૂરતા ડોક્ટર નથી, સ્ટાફના અભાવે ઓપરેશનમાં વેઇટિંગ છે। જો કે આ ડોક્ટરોની અછત અને ઓપરેશન અંગે સુપ્રિન્ટેન્ડન્ટ સાથે વાત કરી તો તેણે પણ ચોંકાવનારા ખુલાસા કર્યા। દરેક વિષયમાં લાંબુ વેઇટિંગ છે એવું નથી। જે સ્પેશિયલ સર્જરીઝ છે જેમાં ઓરલ મેક્ઝિલો ફેશિયલ સર્જન દેટ મીન્સ કે જે સ્પેશિયલ મેક્ઝિલા ઓરલ અને આવી સર્જરી કરે એ સર્જન આપણે ત્યાં નથી અને આપણે એને નિયુક્ત કર્યા છે રોગી કલ્યાણ સમિતિમાં। એમનો બુધવાર ને શુક્રવારનો વારો છે અને એ રોજ એ સ્પેશિયલ સર્જન છે અને એમની સ્પેશિયલ સર્જરી છે, એટલે એ મારી પાસે 4 દિવસ પહેલા આવ્યા હતા અને આપણે એમને 45 મિનિટ એક્સપ્લેન કરીને ડેન્ટલ એચઓડીને મારી કેબિનમાં બોલાવીને ડેન્ટલ એચઓડી સાથે પ્રોપર સંકલન કરાવીને આપણે એમની એપોઇન્ટમેન્ટ ફિક્સ કરી છે, એમનું એક્ઝામિનેશન ફિક્સ કર્યું છે। સાંભળી લીધું ને? ઓપરેશન માટે અઠવાડિયામાં 2 દિવસ સર્જન બહારથી આવે છે, બાકીના દિવસોમાં દર્દીઓ રામ ભરોસે। હવે તમે જ કહો, જો ગંભીર ઓપરેશનમાં કોઈ દર્દીને વેઇટિંગ કરવું પડે તો તેનો કેવી રીતે જીવ બચે? સ્વાસ્થ્ય સેવાઓ પર આ મોટી થપાટ છે। કેમેરામેન સરજુ પારેખ સાથે